Hi everyone, welcome back to the channel. Hoping you all are doing absolutely good. And what we are going to do, Kaira? શું કરવાના છે આપણે આજે? સો આજે અમે કરવાના છે કાયરાના રૂમનું ક્લીનિંગ બીકોઝ તમને મેસ બતાવું અંદર જોઈએ. ચલો. Hey, not yet. You Why? have to ask the secret password. And what is that? I can't tell. Mommy's big fat belly. Yes. So guys, પાસવર્ડ બોલીએ પછી જ અંદર એન્ટ્રી મળશે. And look at this messy. મેં હેર ઓઇલ લગાવી દીધું છે અને જ્યાં સુધી હું રૂમ ક્લીન કરીશ ત્યાં સુધી એટલીસ્ટ એ અંદર એની પ્રોસેસ કરશે ઓઇલ અને પછી હું હેર વોશ કરી નાખીશ કેમ કે કાયરાને આર્ટ્સ એન્ડ ક્રાફ્ટનો શોખ છે એટલે એવરી ડે નવા પેપર ઉપર એ ડ્રોઈંગ કરશે ને પછી એને સીઝરથી કટ કરીને આવા ઝીણા બધે ટુકડા કરીને આખા ઘરમાં ફેલાવે છે તો એ મોટી વસ્તુને ઓર્ગેનાઇઝ કરવું ઇઝી છે પણ આ નાના મેસ એ થોડું હાર્ડ વર્ક છે ગાઈઝ પણ એનીવેઝ સો હું હવે સ્ટાર્ટ કરવાની છું લેટ્સ ગો કાયરા અહીંયા પાણી પીવે છે નથી પીવતો. નથી પીતી ના. ચાલ મને હેલ્પ કરીશ તો ક્લિનિંગમાં No. કેમ ગાઈઝ થોડું ઘણું ક્લિનિંગ થઈ ગયું છે બધા ટોય ઓર્ગેનાઇઝ કરીને સાઈડમાં મૂકી દીધા છે બસ હવે ખાલી જેટલા કાગળિયા એને ફેંક્યા છે એ બધા ભરી લઈએ અને મોર ઓર્ગેનાઇઝ કરી દઈએ આ બોક્સ હતું એના અંદર અમે અહીંયા બધો ટ્રેશ ભેગો કરીએ છીએ આફ્ટર ઓર્ગેનાઇઝિંગ ઓલ ટોયઝ મેં રૂમમાં મોપ કરી લીધું મોપ મેં થોડું લાઇટ ભીનું કર્યું હતું બિકોઝ વુડ ફ્લોર છે ને વુડ ફ્લોર ઉપર બહુ ભીનું મોપ કરીએ તો વુડ ડેમેજ થઈ જાય એટલે અને બાકીનું પાણી મેં અહીંયા લોનમાં ડ્રેન કરી દીધું તો આ છે આફ્ટર રૂમનો વ્યૂ ક્લીન કર્યા પછી રૂમ કંઈક ડિફરન્ટ જ દેખાય છે બિફોર અને આફ્ટર તમે જોઈ લો સો આ છે ગાઈસ કાયરાનું સ્ટડી ટેબલ જેને મેં ડિસઇન્ફેક્ટેડ વાઇપથી આખું ક્લીન કરી લીધું અને કાર્પેટને વેક્યુમથી ક્લીન કરી રાઇટિંગ બોર્ડ એન્ડ ડ્રોઈંગ બોર્ડ કાયરાના ગિટાર સમ ડેકોર Yes. એન્ડ ઉપરની જે 4 આયલ છે એટલે કે 4 બોક્સ છે એ સ્ટડીની આઇટમ્સ છે અને નીચેના અંદર નાના ટોયસ છે કાયરાના ક્રોક્સમાં લગાવવા માટે કાયરાનો નેકલેસ મરમેડ And pinata. પિન્યાટા અહીંયા રાખો Pinati. સો આ છે કાયરાનું થોડું ડેકોર Pinati. તો અહીંયા બધી રીડિંગ બુક્સ આવશે No, this is reading
reading book. અહીંયા એક્ટિવિટી બુક્સ છે બધી ડ્રોઈંગ એન્ડ કલરિંગ માટે. આ છે સ્ટડી પાઉચ. આમાં પેન્સિલ પાઉચ, સ્કેલ એન્ડ સીઝર એન્ડ લેટર છે. And magnet letter. મેગ્નેટ લેટર. આમાં છે બધી ડોલ And walkie talkie. વોકી ટોકી. And Tick magnet blocks. blocks. અહીંયા બધી કાર છે. ઓલ કાર, ઓલ બોલ્સ. અને અહીંયા એક્સરસાઇઝનું છે. And yes, here is blocks and toy. તો કાયરાએ મોસ્ટ ઓફ ધ ટોયના ઉપર માર્કરથી બધે કલર કરી દીધું છે કેમ કે એને કલર બહુ ગમે છે કલર કરવાનું, રાઈટ? Yes. પણ બધી ટોયઝ ઉપર ના કરાય. લુક કેટલું ગંદુ લાગે છે. લુક, આ તારું ટેબલ આ જતું પણ નથી. મેં બહુ ટ્રાય કર્યો. આ છે કાયરાના બીજા થોડા મોટા ટોયઝ. અને આ એક આખી બેગ છે એ સોફ્ટ ટોયની છે. બધા સોફ્ટ ટોય છે અંદર. તો એની સેપરેટ બેગ બનાવી છે. અને આમાં છે થોડા બીજા મોટા ટોયઝ. તો કાયરા જે તું આમાંથી લઈ એમાં જ પાછા મૂકવાના. ઓકે, મેં દોરીઓ પાછા મૂક્યા. ગુડ જોબ કાયરા. અને હિયર કાયરાનો પ્રિન્સેસ મિરર એન્ડ હિયર ઇઝ હર કિચન. તો જ્યારે કાયરા નાની હતી ત્યારે ડાયપર લાવતો હતા તો એના થોડો એક્સ્ટ્રા સ્ટફ અંદર મૂક્યું છે અમે. બધા બોક્સ મેં રહેવા દીધા હતા. ફાસ્ટ ફોરવર્ડમાં બહુ આઈડિયા નહીં આવે પણ રૂમ ક્લીન અને ઓર્ગેનાઇઝ કરતાં મને 2 અવર અને એના ઉપર થોડી કપલ મિનિટ્સ થઈ હતી. તો આ હતો અમારો રૂમ ઓર્ગેનાઇઝ અને ક્લિનિંગનો વિડીયો. હોપફુલી તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ સ્ટે હેપી.